પહેલાના જમાનામાં આ ઇલેક્ટ્રિક ઘંટીઓ નહોતી, એટલે ઘર ઘંટી બૈરાઓ દળતા ને. શાહુકાર માણસોને ઘરે ગરીબ માણસો બિચારા દળવા જતા હોય, અથવા તો પોતાને ઘરે દળાવા લઈ જતા હોય. ગરીબ માણસ હોય, ભૂખ લાગે એટલે બાજરો કંઈક દળતા હોય ને, તો દળતા દળતા કંઈક કંઈક બે બુકડા હોતી ખાતા જાય. તે બાજરો ખાય એટલે આમ તો આમ મીઠો લાગે, ખાલી ખાઈ તોય એ હુપડમાંથી બુકડ કહેવાય. હુપડ એટલે હુપડું, હુપડમાંથી બુકડ. પછી લોટ દઈ આવે પછી એમાંથી રોટલાનો લોટ પાછો ઓયલો ગરધણી નો દે, પણ ખાતા ખાતા બે બુકડા ખાઈ લે એ ના. એમ આપણે આ બધું પાણીની જેમ તણાતું જાય છે, એમાં હુપડમાંથી બુકડ કરી લઈએ એટલું આપણું. 7 માળના મેલ બનાવ્યા, ફર્નિચર ગોઠવું સારું, પણ 7 વેતનો તું અધિકારી, બાકી બધું પરબારું. 7 માળના મેલ હું કામને આપણે હુવાની હાથ વેત જોઈ આજ કે છેલ્લે દી. ભૈરા છે ભંડારો પણ એમાં નથી જાજુ તારું, શેરમાં શેર લોટનો તું અધિકારી, બાકી બધું પરબારું. માટે હું કરતા હાલી નીકળમાં, પરોપકાર કરતો સારું, લોટ પાણીનો તને લાડવો પકડાવશે, બાકી બધું પરબારું. છેલ્લે દિવસે કઈ એલચી નાખીને લાડવા આયર નહીં મોકલે, પેલા ધૂળમાં નીચે લોટ ને પાણી નાખીને હેઠે લાડવા કરે હો, ધૂળ ભેળવતા ભેળવતા. એટલે બાકી બધું પરબારું. મહારાજ એક વખત દરબાર ગઢમાં દૂજાણું કઈ હતું નહીં, એટલે ગાયું ભેંસું કદાચ વસૂકી ગઈ હોય. મહારાજે પાર્ષદોને કીધું, એલા આપણે ભેંસ ક્યાંકથી લેવી છે તો તપાસ કરો ને. એટલે 2 પાર્ષદો ગુંદાળા ગઢાળી અડખે પડખેના ગામડાઓમાં ભેંસું જોવા નીકળ્યા. તો સીમમાં એક ભેંસુનું ખાડું હતું, 10, 15, 20 ભેંસું. અને ભેંસું પણ કેવી, હાથણીઓ જેવી, જાણે પાતાળની પદમણીઓ પૃથ્વી ઉપર આવી હોય, ડુંગરાની ટૂંક તોડી નાખે એવી, દેવળના થાંભલા જેવા એના પગ મજબૂત, ઊંડા શિંગડામાં તેલથી ભરેલા કોડિયા હળગતા મૂકી દીધા હોય તો એ કોડિયા ત્રાહા ન થાય, ઢોળાય નહીં. ધરતીને બોકા ભરતું એનું પૂંછડું, ટૂંકી નાળ, પગથું છાછરું, દૂધ રગ આગલે બાવળેથી ઠેઠ આવ સુધી એની દૂધની રગુ હાલી જતી હોય, જાણે એમ દૂધના ધોરિયા હાલ્યા જતા હોય એમ દેખાતું હોય. બેઠેલ આવ અને 2 ગોવાળ હામ હામા દોવે તો એ દૂધ ન ખૂટે હો, જાણે દૂધના વીરડા હોય ને એમ દૂધ આવ્યા જ કરે. આજે એવી ભેંસું હોય ગરિમા અથવા તો સુખીને ત્યાં. અને અડધા હુકાઈ ગયેલા કાદવ વાળા પાણીમાં પડી હોય, માથે લાકડીઓના મે વરહે તો ઊભી ન થાય, પણ ગોવાળ બાપો મેંગાળ એમ કે ત્યાં તો ભૂંભાડ કરતી ઊભી થઈને પૂછડાનો ઝંડો અંધર ફંગોળતી દોડી ગોવાળ પાસે આવે. આવી ભેંસું ત્રિભુવનભાઈએ એમ કીધું કે ભગર ભેંસું વળી આથણી દે વળી, દેનું જ્યાં સિંહ સન્મુખ દસતી, કોડીઓ માણકી તીખી તાજણ સમી જાતવંતી, ગણી જ્યાં નિપજતી, યુદ્ધમાં અડગ ત્રમજટમાં નવ હટે, વેગવંતી દિશે ચપળ હરણી,
એવી ભારતી ભો મને વંદુ તને આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. આવી ભેંસનું ખાડું દેખી અને પાર્ષદો આમ હામું જોઈ રહ્યા. એ ભેંસના ગોવાળે કીધું, હું હામું જોવો છો? આ ભેંસુની હામું જોઈશ. કોની છે ભેંસું? આ ભેંસું છે વાઘની. વાઘની. કોણ વાઘ? ગઢાળીના આંબા શેઠ. એમ? હા. પાર્ષદો તો વયા ગયા. મહારાજને વાત કરી. મહારાજ જોઈ નાખ્યું ઠરે અને ટંકે અધમણ દૂધ કાઢે એવી ભેહું તો આંબા શેઠની આજ દેખી. આવવા દો તો બીજું હું. શેઠ આવ્યા દર્શને. લાડુબા પાસે જયનારાયણ કરવા ગયા. બાઈએ કીધું, શેઠ હમણાં દરબાર ગઢમાં દૂજાનું નથી તો લાલજી દૂધ વગેરે વાળું કરે છે. હા બા, મારે ભેંસું છે એ મોકલું તો સારું, મોકલો, પૈસા થાય દઈ દેવું. શેઠ ગયા ઘરે. ઘરનાને વાત કરી કે આપણે મહારાજને દૂધ પીવાય આ હારી ભેંસ દેવી છે. તો કે પણ એ હારી ભેંસ દઈ દઈ પછી આપણે, એટલે જરા ના પાડી. શેઠને એમ થયું કજિયો કરીને કરવું નથી કાંઈ. દાન પુન કરવું હોય તો બને ત્યાં સુધી કજિયો ઘરમાં ન થાય એમ કરવું. એ હોતી. હા ઠીક છે. શેઠે યુક્તિ કરી. ગોવાળ ચારવા જાય એટલે ગોવાળને કીધું કે આ હારી ભેંસ છે ને એને તું હતાડી દેજે. હા જે પાછી ન લાવતો અને કહેજે કે હું આગો પાછો આમ હતો તો કોક ભેંસને ચોરી ગયું લાગે, જડતી નથી. ગોવાળે આવીને હા વાત કરી. શેઠાણી ઉદાસ થઈને રડવા માંડ્યા. શેઠે કીધું, અરે મેં તને નહોતું કાલ કીધું કે તું મહારાજને ઉપયોગમાં આવે એટલે ભેંસ દઈ દે? તે તો ના પાડી, તું આડી પડી, હવે શું થાય? તે હવે મહારાજને કામ ન આવી ને આપણે કામ ન આવી. અરે પણ ઈ ટાણે મારાથી ના પડાઈ ગઈ, હવે શું થાય? ચોર લોકો લઈ ગયા, હવે બીજું શું થાય? આપણે એશે નસીબ નહીં હોય. પણ કંઈક ગોતો તો ખરા, પણ ગોતી પણ કંઈક કરવું જોઈએ. શું કરું? માનતા કરી તો થાય કંઈક. હવે માનતા કરીએ, બીજું હું માનતા કરી? તો કે હવે ગઈ જો પાછી આવે તો મહારાજને દઈ દેવું, બીજું હું. હવે તો ગઈ તો છે, પાછી આવશે તો નહીં, અને છતાંય જડી જાય ને પાછી આવશે તો મહારાજને દઈ દેવું. સારું, જો માનતા ફળે, શ્રદ્ધા તારી હશે તો ફળશે, બીજું હું. શેઠ રાતે ગોતવા નીકળ્યા. વહેલું ભળકડે ટાણે પાછા આવ્યા ભેંસ લઈને. શેઠાણી રાજી થઈ ગયા. લે હવે તમ તારે દઈજો મહારાજને, આપણે એમથી વહી ગઈ હતી ને એના કરતા ભગવાનનો ઉપયોગમાં તો આવી તો સારું. શેઠ ભેંસ લઈ અને મહારાજ પાસે આવ્યા. મહારાજને વાત કરી. મહારાજ બહુ રાજી થયા. મહારાજ, હું તો તમારે શરણે છું, પણ આ ભેંસ નહીં તમારે શરણે લ્યો તો તમારે દૂધનું બધું દુઃખ થાય. કા દખ તો શું થાય? ગાય છે ને, તમારે ગાય છે ને એ ભેંસની ખોટ દેખાવા નહીં દે. બસ જેમ ભેંસ દૂધ આપતી એમ ગાય વધારે દૂધ આપશે. અને ગાયો કેવી ઘરની ગાયો, આજના જમાના પ્રમાણે આ જર્સી ગાયો કેટલી દૂધ કરતી. હા, એ ગાયો હાલી જતી હોય તો એને ગળે 3 ગાંઠો પડે એવડા લાંબા કાન હોય ફફડતા. કંઠનો કામળો ઠેઠ ગોઠણ સુધી આમ ઝપાટા મારતો હોય. ધોડે તઈ એના ચોફાળ જેવું આવ હિલોળા મારતું હોય. એના વાછડાને સંભાળે ત્યાંના આવમાંથી દૂધની ધારું થતી હોય. અને જ્યાં ગોવાળ વાલ કરીને બોલાવે ત્યાં ગાય ધોડી અને એને ચાટવા માંડે. ગોવાળને ખંભે ડોખ નાખી દે. આવી એતાળ ગાય. એ ગાય મહારાજની ઈચ્છાથી દૂધ મંડી વધારે કરવા. શેઠને એમ થયું આપણે તો મહારાજની સેવાય થઈ અને દૂધે ખૂબ મીંડું થવા. અનેક ભક્તોએ ભગવાનની અનેક રીતે સેવાઓ કરી છે.
પણ આંબા શેઠની જે સેવા છે એવી સેવા બહુ ઓછા ભક્તોએ કરી છે. કોઈ ભક્તો મહારાજના ચરણની સેવા કરતા હશે, કોઈ વાસણ ઉટકવાની સેવા કરે, કોઈ મહારાજને પંખો નાખે, પણ આંબા શેઠે એવી સેવા કરી કે કાયમ ગઢાળીથી વેલા ચાલી અને લીલું દાંતણ કાપેલું હોય એ લઈ જઈ મહારાજ ઉઠે ત્યાં ગઢડા પહોંચી જાવું. આગલે દિવસે સાંજે કૂણું દાંતણ કાપી આવી, એલચી ફોલીને ભૂકો કરી રાખી અને કપડાની કોથળીમાં ભરી હોય. સાંજે કૂણું બાવળનું દાંતણ એલચીના ભૂકામાં ખોઈ જાય, સુગંધવાળું દાંતણ થઈ જાય. આપણે માનસી પૂજા સવારે કરીએ ને ત્યારે એવું કરાવવું, લોભ ન રાખવો. હા, હું કામ એલચી ન વાપરી ભાઈ? ઘી તેલના બલન ડબ્બાના 500 રૂપિયા હોય, આમાં શું વાંધો આપણે? હાંજે તાજું દાંતણ કાપેલું છે એલચી. પુરાણી સ્વામી અમને માનસી પૂજા શીખવાડતા, અમે છોકરાઓ ભણતા ને તઈ, અને હજી સંતો શીખવાડે કે આમ દાંતણ મહારાજને કરાવું. એલચીનો ભૂકો ભરેલી કોથળી હોય, એમાં હાંજે ખોઈ રાખવું કૂણું દાંતણ, અને એવું મહારાજને દાંતણ કરવા આપવું. મહારાજ ઉઠે ભળકડે ત્યાં શેઠ ગઢાળીથી રોજ પહોંચી જાય. એવી સેવા કાયમ કરતા. બાલમાં મુસલમાન બાઈએ મહારાજને બાવળનું એક દાંતણ આપ્યું અને એ બાઈનું મહારાજે કલ્યાણ કર્યું, એ વાત આપણે જાણીએ છીએ. દાંતણ એ નાની ચીજ છે, પણ ભાવ એ મોટી ચીજ છે. અને આખું જગત ભાવમાં જ ખાટે, માલમાં ઓછા ખાટે. હા, જો અટાણે તેલના જેની પાસે હંગરાય છે એને કઈ મજા. 200-300 રૂપિયા ડબ્બો તેલ પડ્યો હોય ને માનો કે દરોડો ન પડ્યો હોય ને 1,00,000-2 લાખ ડબ્બા એને ત્યાં હોય તો કેટલા કેટલા ડબ્બે 100 ને 200 દેખાતા હશે. તેલી નહીં. અને માનો કે ભાવ 400 રૂપિયા ઘરમાં ડબ્બો પડ્યો હોય ને કદાચ ભાવ તૂટે ને 200 રૂપિયા થઈ જાય ને 2 મહિના સુધી રહે તો એને ઊંઘની ગોળી લે તો ઊંઘ ન આવે. તેલ તો એ નહીં છે, સાકર ઈ નહીં, ખાંડ ઈ નહીં, એલસી કેસર બધું, પણ ભાવ વધે અને ઘટે એટલે નફો અને નુકસાન થાય. પદાર્થ એ નહીં હોવા છતાંય ભાવ વધે એટલે ભક્તિના રૂપમાં પરિણામે છે. એમ કહેવાય છે કે પંજાબના રણજીતસિંહજીએ અકાલ તખ્તના ભક્તોને માટે 21 દિવસ સુધી દાંતણ કાપવાની સેવા કરી હતી, અભિમાન છોડી અને નિર્માની થઈ રણજીતસિંહજી. અને ભારતના લોખંડી પુરુષ એક જ ઝપાટે કેટલાય રજવાડાઓને વિલીન કરનારની કરી અને વિશાળ ભારતની જેણે રચના કરી એવા સરદાર વલ્લભભાઈ એ યરવડાની જેલમાં હતા બાપુ સાથે, ત્યારે બાપુને માટે દરરોજ દાંતણ તૈયાર કરતા. તો સરદાર વલ્લભભાઈએ બાપુને માટે દાંતણની સેવા કરી, રણજીતસિંહજીએ ભક્તોને માટે સેવા કરી. એ ઇતિહાસ અને રાજના રીતે પાનાઓમાં લખેલું હોય. ગઢાળીના આંબા શેઠે મહારાજની આવી નીચી ટેલ્સ કરી અને ભગવાનને રાજી કર્યા. શેઠને એવો નિયમ કે મહારાજના દર્શન કર્યા પછી ભોજન કરવાનું, રોજ સવારમાં જવાનું અને દર્શન થાય તો ખાવાનું, દર્શન ન થાય તો નહીં જમવાનું. મહારાજ ક્યાંય બીજે ગામ જાય તો આગલે દી મહારાજ શેઠને કહી દે કે કાલ અમારે હવે બહાર જવું છે અથવા તો આજે જવું છે. એટલે મહારાજ એક પ્રસાદીની મૂર્તિ આપતા, હાલ્યો આ મૂર્તિના દર્શન કરી અને તમે જમજો. તો ઘણી વખત તો આવી રીતે મહારાજ કરતા, પણ એક વખત મહારાજ અચાનક આગલે દી કીધા વગર સારંગપુર જવા નીકળી ગયા. વાત થઈ નહીં, મૂર્તિ અપાણી નહીં. શેઠ રોજના ક્રમ પ્રમાણે સવારમાં દાંતણ દેવા આવ્યા
તો વાત સાંભળી કે મહારાજ તો કાલ સારંગપુર વયા ગયા. શેઠને નિયમ છે દર્શન કરીને જમવાનું. મહારાજે આગલે દી વાત કરી નથી, મૂર્તિ આપી નથી, એટલે શેઠ ભૂખ્યા તરસ્યા ચાલ્યા, સારંગપુર ગયા. સારંગપુર જઈને પૂછ્યું તો કે મહારાજ તો હમણાં લોયા ગયા છે. શેઠ લોયા ગયા. લોયા જઈને પૂછ્યું તો કે મહારાજ તો હમણાં વડતાલ જવા નીકળી ગયા. ખાધા પીધા વિના લોયાથી હાલતા થયા વડતાલ તરફ, અકળાયા વગર ધીરજ રાખી. મનમાં એમ ધાર્યું, જે ભગવાનના દર્શન કરવા માટે યોગીઓ રાફડા થઈ જાય છે, જે ભગવાનના દર્શનને માટે રાજાઓ રાજ છોડી દે છે, તો પણ ભગવાનના દર્શન થાય કે ન થાય, હું વડતાલ પહોંચીશ ત્યારે તો મને દર્શન થાય ને. 3-4 દી પછી થાય, જ્યારે પહોંચીશ ત્યારે થશે. ભૂખ્યા તરસ્યા, પગ ઢીલા પડ્યા છે, પણ એની શ્રદ્ધા ઢીલી પડી નથી. શરીર શક્તિ રહિત થવા માંડ્યું છે, પણ શ્રદ્ધા તો એની વધતી જ વધતી છે, મને જરૂર દર્શન થશે. મહારાજ વડતાલમાં બિરાજે છે સભામાં. શેઠે આવીને દંડવત કર્યા. બીજા કોઈ ભક્તોને તો ખબર ન હોય, એટલે બધાને ખબર પડે, એટલે મહારાજે શેઠને પૂછ્યું, શેઠ દર્શન તો થાય? અરે એવું હોય? એલા આ છે પ્રેમી, ઈ જઈ આવે તો એને આવવા દેવો, એને અટકાવો નહીં, બીજાને અટકાવો, પણ આને ન અટકાવો, કાયમ નો પરવાનો. એ આ જઈ આવે, અમારી બંધી હોય તો આને આવવા દેવો, ક્યાંક હાથ પગ ભાંગશે આ. એવા અંબા શેઠ મહારાજને વિશે પ્રીતિવાળા હતા. ગાંફના દરબાર દ્વારકાની જાત્રાએ જતા હતા. એમાં રસ્તામાં ગઢાળી આવ્યો, રાતવાસો કર્યો. એ દરબારના કારભારી હતા ગગા વ્યાસ. શેઠને ત્યાં સીધું લેવા ગયા. જે વસ્તુ કે એ શેઠ જોખી દે. જોખતા જોખતા ડબ્બામાંથી લેતા, કોથળામાંથી ભરતા, ધારણ તોડતા, વજન મૂકતા, જય ન્યાલકરણ, જય ન્યાલકરણ, જય ન્યાલકરણ કર્યા કરે. જે ઓલા કારભારી કે વસ્તુ આપે, પણ બહુ હામું જોવે નહીં, બીજું બોલે નહીં, આડાવડું ધ્યાન નહીં, જય ન્યાલકરણ. ઓલાને એમ થયું કે આ ગાંડા હશે કે શું હશે, પણ ગાંડા તો નથી, માપતાલ તો બરાબર કરે છે. જે વસ્તુ કહું એ જ આપે છે. હે ભાઈ શેઠ, તમે આ શું બોલો છો? તો કે ભાઈ જય ન્યાલકરણ. અરે એ તો બરાબર, પણ જય ન્યાલકરણ હું? અરે હું તો ગામડાનો વાણિયો, મીઠું, હળદર, હિંગ, સામાન્ય વસ્તુ વેચનારો, પણ મને વાણિયાને ન્યાલ કરી દીધો. ન્યાલ કોણે? અરે આ કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા અને મને એને ન્યાલ કરી દીધો. એનું નામ બોલું છું. તો દ્વારકાની જાત્રાએ જીવ્યા. એ કારભારી ગાંફના દરબારને બધા ગામડે વયા ગયા. અમુક સમય પછી નિત્યાનંદ સ્વામી ગામમાં ગયા છે, કથા વાર્તા કરે છે. એમાં ગગા વ્યાસ સ્વામીના દર્શને આવ્યા. સ્વામીની વાણી વર્તન દેખી એને ખૂબ આનંદ થયો. સ્વામીની પાસે કંઠી બંધાવી, પણ જ્યારે સ્વામીએ ગળામાં કંઠી નાખવાઈ ત્યારે એને એમ કીધું કે સ્વામી, પેલા મને અર્ધા વર્તમાન તો ગઢાળીના આંબા શેઠે ધરાવી દીધા છે, તમે અત્યારે ધરાવો છો, પણ એના સંસ્કાર એ હું ગયો તો જય ન્યાલકરણ, જય ન્યાલકરણ કર્યા કરતા હતા. અને મને એમ થયું ગ્રહસ્થાશ્રમમાં રહી કેવું જીવન જીવે છે, મને એનો ગુણ આવ્યો હતો. અને અર્ધો સત્સંગી મને એણે કરી દીધો. ભગવાનના ભક્તોની એવી ક્રિયા હોય કે આપણી ક્રિયાને દેખીને બીજાને ગુણ આવે. ખાવું પીવું બેસવું સૂવું જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું, સંતોની એવી સગળી ક્રિયા
કુસંગી દેખી સતસંગી થાયા. ગ્રહસ્થ હોય, ધર્મના ચિહ્નો ધારણ કરનારા, એની એવી ક્રિયા, એવો વ્યવહાર લોકોની સાથે, કામકાજ આદિકના પ્રસંગો, જેથી કરીને બીજાને ગુણ આવે. થોડુંક ઘસાઈ તો ભલે ઘસાઈ, થોડીક આપણને કંઈક મુશ્કેલી પડે તો ભલે પડે, પણ આપણા વર્તનથી બીજાને અવગુણ ન આવે એવી રીતે વ્યવહાર કરવો. નિત્યાનંદ સ્વામી એને કંઠી બાંધી. શેઠ મહારાજના એક વખત દર્શને ગયા. એના મનમાં કાયમ એમ રહેતું કે મને તો આવા ભગવાન મળ્યા અને ઓળખાણા, પણ મારા સગા સંબંધીઓ હોય, મારા જોગમાં આવે, એને હોતે આ ભગવાન ઓળખાય તો સારું, એને આ સાધુના દર્શન થાય, એના મોઢેથી બે વાત સંભળાય, એને ગુણભાવ આવે, એ હરિભગત થાય તો સારું. અને આવી ઈચ્છા દરેકને હોય. સત્સંગી હોય એને સ્વાભાવિક છે. વેવાય વેલા હરિભગત ન હોય તો એને થાય કે સંતો પાસે આવે, બે વાત સાંભળે, પ્રેરણા કરે. અને તમારા ગામમાં સાધુ સંતો આવે તો તમારા સગા સંબંધીઓ હોય, ગામના હોય, એને સૌને તમે સહેજે કહેતા હો કે આવો કથા વાર્તા સાંભળો, આવો. ઘણી વખત એવું બને, ગામડામાં કથા વાર્તા હોય, સાધુ ગયા હોય, માનો કે અમે ચોરે સભા રાખતા હોય, તો ઘણાને કઈ ભાઈ હવને કેવરાવો એટલે હવ આવે. તો ઘણા વખતો એમ કે એ બધાને ખબર છે કે સાધુ બે દીથી આવ્યા છે, જેને ખપ હોય આવે, ત્યાં કોણ બધાને રોજ રોજ કહેવા જાય. ઘણા ગામડાઓમાં એટલે આ તો અમને આમ હોતી કહેતા હોય, એની વાત બરાબર છે, ખપ હોય એ આવે, બીજા ન આવે, પણ આપણે એને યાદી આપવી જોઈએ. ભાગવતજીમાં એવું આવે છે, માયતમમાં સુખદેવજી મહારાજ મહારાજા પરીક્ષિતને કથા સંભળાવવા માંડ્યા, ત્યારે મહર્ષિઓ, ઋષિઓ, ગ્રહસ્થો આવ્યા, અને જે ન આવ્યા, ખબર હતી પણ આવ્યા નહીં, એને ભૃગુ ઋષિ સામેથી બોલાવા ગયા, આવો આવો કથા વાર્તા થાય છે, સાંભળો આવો. તો સ્વાભાવિક છે, જાય એટલે આવે. એક વાર કીધે ન આવે તો બીજી વાર આવે. અને ક્યારેક આવે, વાત થતી હોય એ વખતે એને સત્વગુણ હોય તો શબ્દની અસર થઈ જાય. આપણામાં રજોગુણ, તમોગુણ, સત્વગુણ ના વેગો ચાલ્યા જ કરતા હોય, પણ જયારે સત્વગુણ હોય ત્યારે શબ્દની અસર થાય. તો માનો કે એ ક્યારેક આવ્યા હોય, આપણે કહીએ અને આવે, અને એ વખતે એનું અંતર નિર્મળ હોય, સત્વગુણ વર્તતો હોય, તો એને શબ્દની અસર થઈ જાય અને એને બીને પાણી મળી જાય અને એ છોડ લીલો થઈ જાય. એટલે ગઢાળીના શેઠને એવું રહેતું કે અમારા સગા સંબંધીઓને પણ સત્સંગ ઓળખાય તો સારું. જ્યારે ગઢડે જાય ત્યારે એના કોઈ સગા સંબંધીઓ આવ્યા હોય તો ગઢડે મહારાજના દર્શન કરવા લઈ જાય. એક દી એના વેવાઈને ગઢડે મહારાજ સાથે દર્શન કરવા લઈ ગયા. મહારાજે શેઠને પૂછ્યું, કેટલા દીકરા શેઠ? મહારાજ, દીકરા બે. તમારે મૂડી ઠીક ઠીક હશે હારી? હા મહારાજ, 60,000 રૂપિયાની મૂડી ખરી. શેઠ ગામમાં ગયા, એના વેવાય મહારાજને મળ્યા. હે મહારાજ, આ તમારા ભગત કહેવાય ને ખોટું કેમ બોલે? કેમ? એને 4 દીકરા છે, તોય તમને કીધું કે 2 દીકરા છે, અને 2 લાખ રૂપિયા છે તોય કીધું 60,000 ની મૂડી ખરી. તે તમારા ભગત આવા આમ ખોટું જ બોલતા હોય? એવું ન હોય, પણ હવે પૂછશું. શેઠ આવ્યા એટલે મહારાજ કે, હે શેઠ, તમારે કેટલા દીકરા? મહારાજ, દીકરા 2. આ તમારા વેવાય જ કે છે એને 4 દીકરા છે. હા મહારાજ, આમ તો 4 છે, પણ મહારાજ 2 સત્સંગ નથી રાખતા અને 2 સત્સંગ રાખે છે. એટલે 2 સત્સંગ રાખે છે એ મારે દીકરા છે. જે સત્સંગ નથી રાખતા, ઠીક છે, આજના જમાનામાં એવું હોય હો. હા,
એટલે એમ માની કે હવે ઠીક છે, પણ સત્સંગ રાખે તો સારું. દરેક બાપને એવી ઈચ્છા હોય. તે રૂપિયા તો મહારાજ 60,000 ખરા. આ તો કેસ 2 લાખ જેટલા. મહારાજ આમ તો 2 લાખ છે, પણ અટાણ સુધી તમારા અને સત્સંગના ઉપયોગમાં 60,000 જેવા આવ્યા. એટલા કામના. બાકી તો હવે નદીના પાણીની જે મહિલા જ જાય છે ને, એવી એ શેઠની સમજણ હતી. અંબા શેઠ મહારાજને વિશે ખૂબ પ્રીતિવાળા હતા. સ્વામિનારાયણ ભગવાન છતાં અનેક ભક્તો થયા એવા પ્રીતિવાળા. આવા ભક્તનું આખ્યાન ગાય, એનું અંતર નિર્મળ થાય. આવા ભક્તનું આખ્યાન એનું અંતર નિર્મળ થાય. તન શુદ્ધિ છે તીર્થ સ્નાને, મન શુદ્ધિ છે આવા આખ્યાને. તન શુદ્ધિ છે તીર્થ સ્નાને, મન શુદ્ધિ છે આવા આખ્યાને. હરિભક્ત તણાયાખ્યાના, સુણીએ થઈને સાવધાન. હરિભક્ત તણાયાખ્યાના, સુણીએ થઈને. તેથી તેના જેવા ગુણ આવે, પ્રીતિ પ્રભુ પદમાં ઉપજાવે. એના જેવા ગુણ આવે, પ્રીતિ પ્રભુ પદમાં ઉપજાવે. સહજાનંદ સ્વામી મહારાજની જય.